હેલો ગાઈસ, ઇન્ડોવાઇસમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ભારતના પ્રધાનમંત્રી વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, પ્રેસિડેન્ટ છે ને તો એક નોમિનલ એક્ઝિક્યુટિવ છે, એટલે કે આ પ્રેસિડેન્ટ પાસે રિયલમાં કોઈ પાવર નથી. પ્રેસિડેન્ટે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, જેને હેડ કોણ કરે તો પ્રધાનમંત્રી, તો એની સલાહથી જ કામ કરવાનું હોય. એમને ખાલી સહી કરવાની હોય ને અપોઇન્ટમેન્ટ કરવાની હોય ને બસ આટલું જ. જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સલાહ આપે એ જ કામ પ્રેસિડેન્ટે કરવાનું હોય, અને એટલા જ માટે જે પ્રેસિડેન્ટ છે તો એને નોમિનલ એક્ઝિક્યુટિવ કહેવામાં આવે છે. એમની પાસે રિયલમાં પાવર નથી. પરંતુ જે પ્રધાનમંત્રી છે, પ્રાઇમ મિનિસ્ટર છે, વડાપ્રધાન છે, તો એમની પાસે મેઇન પાવર છે. અને એટલા જ માટે એમને શું કહેવામાં આવે છે? રિયલ એક્ઝિક્યુટિવ કહેવામાં આવે છે, કારણ કે એમની પાસે રિયલમાં પાવર છે. ડી ફેક્ટો એક્ઝિક્યુટિવ કહેવામાં આવે છે, કારણ કે એમની પાસે ફેક્ટમાં પાવર છે. સમજી ગયા? તો રિયલ એક્ઝિક્યુટિવ, ડી ફેક્ટો એક્ઝિક્યુટિવ કોની માટે યુઝ થાય? તો પ્રાઇમ મિનિસ્ટર માટે યુઝ થાય. અને નોમિનલ એક્ઝિક્યુટિવ અને ડી જુરે એક્ઝિક્યુટિવ કોની માટે યુઝ થાય છે? તો આ બંને શબ્દો પ્રેસિડેન્ટ માટે યુઝ થાય છે, કારણ કે પ્રેસિડેન્ટ પાસે રિયલમાં પાવર હોતી નથી. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો, જે પ્રેસિડેન્ટ છે ને તો એ હેડ ઓફ ધ સ્ટેટ છે. હવે આ સ્ટેટ છે ને એટલે એવું નહીં કે ગુજરાત સ્ટેટ છે, મહારાષ્ટ્ર સ્ટેટ છે, એવું નહીં. ભારત માટે સ્ટેટ શબ્દ યુઝ થયો છે. સમજી ગયા? તો આ ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. જે પ્રેસિડેન્ટ છે તો એ ભારતના વડા છે. સમજી ગયા? ભારતના વડા છે. પરંતુ જ્યારે સરકારના હેડની વાત આવે, એટલે કે હેડ ઓફ ધ ગવર્મેન્ટની વાત આવે, તો એ કોણ છે? તો પ્રાઇમ મિનિસ્ટર છે. તો આ તમને ખબર પડી ગઈ. ડિફરન્સ યાદ રાખજો. જે હેડ ઓફ ધ સ્ટેટ છે તો એ પ્રેસિડેન્ટ છે, પરંતુ હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે તો એ પ્રાઇમ મિનિસ્ટર છે. હવે જો આપણે થોડીક મહત્વની વધારે ઇન્ફોર્મેશન લઈએ, જ્યાંથી ક્વેશ્ચન બનશે. તો હવે જો પ્રાઇમ મિનિસ્ટરની અપોઇન્ટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે ને, આ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો જો પહેલી જ લાઈન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, ધ કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ કન્ટેન એની સ્પેસિફિક પ્રોસિજર ફોર ધ સિલેક્શન એન્ડ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કહેવા શું માંગે છે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રધાનમંત્રીના સિલેક્શન અને અપોઇન્ટમેન્ટ માટે કોઈ પણ સ્પેસિફિક પ્રોસિજર મેન્શન નથી. સમજી ગયા? જેમ તમે જોયું હશે, આપણે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટનો વિડીયો ડિસ્કસ કરેલો છે ને, તો એમાં સ્પેસિફિક પ્રોસિજર લખેલી છે કે જે પ્રેસિડેન્ટ છે તો એનું ઇલેક્શન કઈ રીતે થશે, વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન કઈ રીતે થશે. પરંતુ પ્રધાનમંત્રીમાં આવું કશું જ લખેલું નથી. તો આ લાઈન તમારે યાદ રાખવાની છે. બેઠે બેઠી લાઈન એક્ઝામમાં આવી શકે છે. પરંતુ હવે એક ટર્ન આવે છે. આર્ટિકલ 75 શું કહે છે? હવે જો માત્ર આર્ટિકલ 75 એટલું કહે છે કે જે પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રી, તો એને કોણ અપોઇન્ટ કરશે? પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરશે. આવું આર્ટિકલ 75 કહે છે. આર્ટિકલ 75 એટલું જ કહે છે કે ધ પ્રાઇમ મિનિસ્ટર શેલ બી અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ. તો આ તમને ખબર પડી ગઈ કે આર્ટિકલ 75 શું કહે છે? કે જે પ્રધાનમંત્રી છે તો એને રાષ્ટ્રપતિ દ્વારા અપોઇન્ટ કરવામાં આવશે. તો હવે તમને એમ થાય કે તો પછી રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિને અપોઇન્ટ કરી નાખે. તો ભાઈ એવું ના ચાલે. આપણી ડેમોક્રેસી છે, એવું ના ચાલે. લાલેવાડી ના ચાલે. સમજી ગયા? તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે જે પ્રેસિડેન્ટ છે તો પોતાની મનમાનીથી કોઈ પણ વ્યક્તિને જે પ્રાઇમ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરી શકતો નથી. હી ડઝ નોટ, હાવેવર ધીસ ડઝ નોટ ઇમ્પ્લાય ધેટ ધ પ્રેસિડેન્ટ ઇઝ ફ્રી ટુ અપોઇન્ટ એનીવન એઝ ધ પ્રાઇમ મિનિસ્ટર. હવે જો આપણા પાર્લામેન્ટરી કન્વેન્શનની આપણે વાત કરીએ ને, એટલે કે અત્યાર સુધીનો આપણે કન્વેન્શન એટલે તમે સમજો ને, પહેલાથી રીતિ રિવાજ એવો છે કે જે પાર્ટીને લોકસભામાં મેજોરિટી મળે ને, જે પાર્ટીને લોકસભામાં મેજોરિટી બને, તો એ જ મેજોરિટી પાર્ટીનો લીડર હોય, તો એને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. સમજી ગયા? અપોઇન્ટ કરવામાં આવે છે. હવે તમે અહીંયા સમજો, જેવી રીતે અત્યારે 2019માં ઇલેક્શન થયું તો બીજેપીને શું મળ્યું? તો એને મેજોરિટી મળી. તો એટલા જ માટે બીજેપી જે પાર્ટી હતી તો એના લીડર કોણ હતા? તો મોદી સાહેબ હતા. અને એટલા જ માટે પ્રાઇમ મિનિસ્ટર છે મોદી, તો એને પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ કે લોકસભાની અંદર, હવે જો આમાં રાજ્યસભાની મેજોરિટી ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે ત્યાં લોકો ઇલેક્ટ કરીને એમપીને નથી મોકલતા. લોકો ક્યાં એમપીને ઇલેક્ટ કરીને મોકલે છે? તો લોકસભાની અંદર. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. રાજ્યસભા, લોકસભાના વિશે આપણે ડિટેલમાં પાર્લામેન્ટમાં ડિસ્કસ કરીશું, પરંતુ તમારે યાદ શું રાખવાનું છે કે જે પાર્ટીને લોકસભામાં મેજોરિટી મળી હોય તો એ મેજોરિટી પાર્ટીના લીડરને, જે પ્રેસિડેન્ટ છે, તો પ્રાઇમ મિનિસ્ટર તરીકે શું કરે છે? અપોઇન્ટ કરે છે. હવે માની લો કે અત્યારે તો 2019માં તો બીજેપીને મેજોરિટી મળી, પરંતુ માની લો કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય અને કોઈ પણ પાર્ટીને મેજોરિટી જ ના મળે, ને કહેવાય ને કે કોઈ એવી પાર્ટી જ નથી કે જે મેજોરિટીમાં હોય ને એના લીડરને આપણે પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ કરી શકીએ. તો આ કન્ડિશનની અંદર શું થાય? કે જે પ્રેસિડેન્ટ છે તો ત્યારે છે ને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કોઇલેશન ગવર્મેન્ટ આવે. સમજી ગયા? એકબીજા પાર્ટીઓ ભેગી થઈને સરકાર બનાવે. સમજી ગયા? જેને આપણે હંગ પાર્લામેન્ટ આપણે એને કહી શકીએ. તો આ પરિસ્થિતિની અંદર શું થાય છે કે પ્રેસિડેન્ટ છે તો એ લાર્જેસ્ટ પાર્ટી હોય. માની લો કે 3 પાર્ટી સાથે મળીને આવી. જેવી રીતે માની લો કે આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે કોંગ્રેસ આવે છે, પછી માની
માની લો કે એક બસપા આવે છે અને સપા આવે છે, તો આ ત્રણ પાર્ટી સાથે મળીને સરકાર બનાવે તો આમાં જે લાર્જેસ્ટ પાર્ટી હશે ને, માની લો કે કોંગ્રેસ છે તો એને અહીંયા 80 સીટો મળી છે, આને 40 મળી છે, આને 20 મળી છે. આ જસ્ટ ખાલી હું તમને એક્ઝામ્પલ આપું છું. તો જેની પાસે લાર્જેસ્ટ સૌથી વધારે સીટ હોય તો લાર્જેસ્ટ પાર્ટીના જે લીડર હોય તો એને પ્રેસિડેન્ટ શું કરે છે, એને સરકાર બનાવવા માટે એને પ્રાઇમ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ કે જ્યારે કોઈ પણ જે પાર્ટી છે તો એને ક્લિયર મેજોરિટી ના મળે તો આ પરિસ્થિતિની અંદર જે પ્રેસિડેન્ટ શું કરે છે કે જે કોએલિશન ગવર્મેન્ટ હોય તો એમાં લીડર ઓફ ધ લાર્જેસ્ટ પાર્ટી છે તો એને પ્રેસિડેન્ટ તરીકે શું કરે છે, અપોઇન્ટ કરે છે. અને પછી એ વ્યક્તિને એવું બોલે છે કે ભાઈ મેં તને છે ને પ્રધાનમંત્રી તો બનાવી દીધો, પણ હવે તારે શું કરવું પડશે, એક મહિનાની અંદર લોકસભાના ફ્લોર ઉપર તમારે મેજોરિટી છે તો એને પ્રૂવ કરવી પડશે કે આ ત્રણ પાર્ટી તમે સાથે મળીને તો આવી ગયા, પણ હવે તમે એક મહિનાનો તમને સમય આપું છું, તમને એક વોર્નિંગ આપું છું, એક મહિનાની અંદર જો સરકારને ટકાવી રાખ્યું હોય તો આ લોકસભાના સદન ઉપર તમારે શું કરવાનું છે, મેજોરિટીને પ્રૂવ કરવાની છે, તો જ તમે પ્રધાનમંત્રી બની શકશો. આવી ચોખ્ખી ધમકી કોણ આપે છે, જે પ્રેસિડેન્ટ આપે છે. કોને? તો જે ખાસ કરીને કોએલિશન પાર્ટીની સરકાર બની હોય એને એક મહિનાનો સમય આપે છે કે તમારે મેજોરિટી પ્રૂવ કરવાની છે. એટલે કે આ જે પણ કોએલિશનની સરકાર બની હોય મેક્સિમમ એક મહિના સુધી તો એ પ્રાઇમ મિનિસ્ટર રહી જ શકે, અને એક મહિનામાં જો એ લોકો મેજોરિટીને પ્રૂવ ના કરી શકે તો એમની સરકાર પછી પડી જાય, કારણ કે લોકસભામાં બહુમતી હોય એ જ ચાલી શકે. આ તમારે યાદ રાખવાનું છે. હવે એવું નહીં કે એક મહિના, એટલે આ તો જસ્ટ ખાલી આ મેક્સિમમ લિમિટ છે. આ હું તમને કહી દઉં. હવે માની લો કે એક મહિનાની વાત નહીં, હવે બીજા જ દિવસે આ લોકો ત્રણેય પાર્ટી ભેગી થઈને મેજોરિટી પ્રૂવ કરી નાખે તો ત્યારથી સરકાર ચાલુ થઈ જાય. સમજી ગયા? તો આ મેક્સિમમ એક મહિનાનો સમય છે. તો આ તમારે કન્ફ્યુઝ નથી થવાનું. વિધિન અ મંથ આવું લખ્યું છે, તો સમજી ગયા? તમે યાદ રાખજો. હવે ધેર ઇઝ ઓલ્સો વન મોર સિચ્યુએશન. હવે જો પ્રેસિડેન્ટ છે ને ક્યારેક પોતાનું સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન યુઝ કરીને, આ તો મેં તમને પ્રેસિડેન્ટમાં આ ચેપ્ટરમાં ઓલરેડી કીધું છે કે માની લો કે જ્યારે પણ કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર છે તો એની ડેથ થઈ જાય છે, પ્રાઇમ મિનિસ્ટર સત્તા ઉપર છે અને એની ડેથ થઈ જાય છે, તો આ કન્ડિશનની અંદર શું થાય કે માની લો કે એનો ઇમિડિયેટ કોઈ સક્સેસર અવેલેબલ ના હોય પાર્ટીની અંદર, તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો એને સત્તા આપવામાં આવે છે. પ્રેસિડેન્ટને સત્તા આપવામાં આવે છે કે એ ચાહે એ વ્યક્તિને એ જે પાર્ટી છે તો એમાંથી પ્રાઇમ મિનિસ્ટર તરીકે એને અપોઇન્ટ કરી શકે. તો સમજી ગયા? સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન કહેવાય, આ કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિપ્શન નથી. આ તમે યાદ રાખજો, પ્રેસિડેન્ટની સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન છે. જ્યારે માની લો કે પ્રેસિડેન્ટની ડેથ થઈ જાય અને ત્યારે કોઈ ઇમિડિયેટ સક્સેસર અવેલેબલ ના હોય તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો એ પ્રાઇમ મિનિસ્ટરને અપોઇન્ટ કરી શકે છે આ પરિસ્થિતિમાં. તમારે સમજી ગયા? અને આવું પ્રેસિડેન્ટ દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું? તો પ્રેસિડેન્ટ દ્વારા જ્યારે ઇન્દિરા ગાંધીનું અસેસિનેશન કરી નાખવામાં આવ્યું, ઇન્દિરા ગાંધીનું અસેસિનેશન કરી દેવામાં આવ્યું, તો ત્યારે જે જેલસિંગ હતા તો એમને રાજીવ ગાંધીને આ રીતે જ અપોઇન્ટ કર્યા હતા. તો આ તમને ખબર પડી ગઈ કે પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટરને આ પ્રકારની સર્કમસ્ટાન્સીસની અંદર પણ અપોઇન્ટ કરી શકે છે. હવે જો ઇન 1980s 1980માં દિલ્હી હાઈકોર્ટે શું કીધું હતું? ધ કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ રિક્વાયર ધેટ ધ પર્સન મસ્ટ પ્રૂવ હિઝ મેજોરિટી ઇન ધ લોકસભા બિફોર હી ઇઝ અપોઇન્ટેડ એઝ ધ પ્રાઇમ મિનિસ્ટર. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. હવે જો આપણું જે દિલ્હી હાઈકોર્ટ છે તો એને 1980માં જજમેન્ટ આપ્યું. હવે ઉપર મેં તમને કીધું ને કે પ્રેસિડેન્ટ છે તો એને પ્રાઇમ મિનિસ્ટરને અપોઇન્ટ તો કરી દીધા, પણ એ અપોઇન્ટ કર્યા તો પ્રેસિડેન્ટે એમને ટાઈમ આપ્યો કે ભાઈ તમને છે ને 30 દિવસ હું તમને આપું છું, આ 30 દિવસની અંદર તમે તમારી મેજોરિટી છે તો એને લોકસભાની અંદર તમે પ્રૂવ કરો. લોકસભા, સંસદની વાત નથી, લોકસભામાં મેજોરિટી પ્રૂવ કરવી પડે, કારણ કે બહુમતી ત્યાં જોઈએ. ત્યાં જો બહુમતી ના હોય તો સરકાર પડી જાય. તો દિલ્હી હાઈકોર્ટે પણ એ જ કીધું કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ને એવું નથી કહેતું કે વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ કરતા પહેલા મેજોરિટી કરવાનું કહે. સમજી ગયા? પહેલા અપોઇન્ટ કરી લો ને પછી એને સમય આપો. આ તમે શબ્દોને સમજો છો ને કે આપણું કોન્સ્ટિટ્યુશન એવું નથી કહેતું કે કોઈ પણ વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરો તો એની પહેલા એને મેજોરિટી પ્રૂવ કરવી પડે. પ્રેસિડેન્ટ એને પહેલા પ્રાઇમ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરી શકે છે અને પછી એને ટાઈમ આપી શકે છે કે તમારી પાસે 30 દિવસનો સમય છે, તમે આ લોકસભાના જે ફ્લોર ઉપર તમે તમારી મેજોરિટી છે તો એને પ્રૂવ કરી દો. તો આવું કોને કીધું? દિલ્હી હાઈકોર્ટે કીધું. તમે સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એટલે કે આપણું કોન્સ્ટિટ્યુશન કે છે, આ દિલ્હી હાઈકોર્ટે એને કન્ફર્મ કર્યું. ધ પ્રેસિડેન્ટ મે ફર્સ્ટ અપોઇન્ટ હિમ એઝ ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધેન આસ્ક હિમ ટુ પ્રૂવ હિઝ મેજોરિટી. તો આ મેં તમને પહેલા કીધું ને કે પહેલા પ્રેસિડેન્ટ એને પ્રાઇમ મિનિસ્ટર તરીકે વ્યક્તિને અપોઇન્ટ કરી લે, પછી એ વ્યક્તિને ટાઈમ આપે કે ભાઈ તમે છે ને તમારી મેજોરિટી છે તો એને પ્રૂવ કરી શકો. સમજી ગયા? 30 દિવસની અંદર, રિઝનેબલ ટાઈમ પીરિયડ એટલે 30 દિવસની અંદર જે મેજોરિટી છે તો એને લોકસભાની અંદર પ્રૂવ કરવી પડે છે. હવે જો ઇન 1997 ધ સુપ્રીમ કોર્ટ held that a person who is not a member of either house of the parliament, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. દરેક એક્ઝામમાં અહીંથી ક્વેશ્ચન આવેલો છે. દરેક એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. હવે જો કોઈ પણ વ્યક્તિ છે ને માની લો કે રાજ્યસભાનો પણ મેમ્બર નથી, લોકસભાનો પણ મેમ્બર નથી,
તો પણ એ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે. કેટલા સમય સુધી? તો મેક્સિમમ 6 મહિના સુધી પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે. હવે માની લો કે તમારી છે ને 25 વર્ષની ઉંમર કમ્પ્લીટ થઈ ગઈ ને, 25 વર્ષની ઉંમર કમ્પ્લીટ થઈ ગઈ ને, હવે માની લો કે તમે અત્યારે છે ને લોકસભાના પણ મેમ્બર નથી અને રાજ્યસભાના તો બની જ ના શકો, 25 વર્ષે તો થવાય જ નહીં. જસ્ટ ખાલી હું તમને એમ જ કહું છું, જસ્ટ માની લો કે તમારી 25 ને તમારી થોડી વધારે ઉંમર છે, માની લો કે તમારી 60 વર્ષની ઉંમર છે, તો અત્યારે માની લો કે તમે લોકસભામાં પણ મેમ્બર નથી, રાજ્યસભામાં પણ મેમ્બર નથી, પણ માની લો કે મોદી સાહેબ એવું ચાહે કે મારે છે ને રેઝિગ્નેશન આપીને તમને છે ને માની લો કે XYZ નામના વ્યક્તિ તમે છો, માની લો કે નિસર્ગ રાવલિયાભાઈ છે, તો એમને પ્રધાનમંત્રી બનાવે છે, સમજી ગયા. શાંતિ ઓદેદરા છે તો એમને પ્રધાનમંત્રી બનાવે છે, તો બનાવી શકે, એવું કંઈ નથી. માનસી વ્યાસને બનાવે છે તો એમને પણ બનાવી શકે, પછી જેડીને બનાવે છે તો એમને પણ બનાવી શકે. એ કહેવાનો મતલબ એ છે કે 6 મહિના સુધી કોઈ પણ વ્યક્તિ એ લોકસભાનો મેમ્બર ના હોય, રાજ્યસભાનો મેમ્બર ના હોય, તો તેમ છતાં એ 6 મહિના સુધી પ્રધાનમંત્રી રહી શકે છે. અને એવું નથી કે આ પ્રધાનમંત્રી માટે, મિનિસ્ટર માટે પણ છે, મિનિસ્ટર માટે પણ છે. મેક્સિમમ 6 મહિના સુધી કોઈ પણ વ્યક્તિ એ હાઉસનો મેમ્બર ના હોય, તેમ છતાં એ પ્રાઇમ મિનિસ્ટર પણ બની શકે છે અને મિનિસ્ટર પણ રહી શકે છે. પરંતુ પછી એ 6 મહિના સુધીમાં એને એ હાઉસનું મેમ્બર થઈ જવું પડે. હવે જો હું તમને છે ને એક્ઝામ્પલ આપીને કહું, આપણા જે એસ જયશંકર સાહેબ છે ને, તો એમને UPSC પાસ કરેલું હતું, સમજી ગયા, અને એમને ફોરેન ઓફિસર હતા અને જે ફોરેન મિનિસ્ટ્રી છે તો એના સેક્રેટરી એમને હતા, સમજી ગયા ભાઈ. તો એમનું રેઝિગ્નેશન આપી દીધું. હવે આ જે વ્યક્તિ છે ને એસ જયશંકર સાહેબ, તો ભાઈ ફોરેન પોલિસીના એક્સપર્ટ છે, એક્સપર્ટ એટલે ટોપ લેવલના. અને એટલા માટે સરકારે શું કર્યું, હવે આ મોદીને ખબર હતી કે મોદી એટલે આપણે એમને રિસ્પેક્ટથી જ બોલે છે, પણ આ પ્રેમથી આપણે બોલે છે, તો એમને ખબર હતી કે ભાઈ અત્યારે છે ને જીઓ પોલિટિકલ સમીકરણ છે ને એ ખૂબ જ અત્યારે કોમ્પ્લિકેટેડ છે ને, એટલા જ માટે એક એક્સપર્ટ માણસની જરૂર હતી. હવે આમાં તમે જોશો કે બીજેપી હોય કે કોંગ્રેસ, આમાં કોઈ એવા માણસો હવે અવેલેબલ નથી, એવા નેતાઓ હવે અવેલેબલ નથી જેની પાસે ફોરેન પોલિસીનું જ્ઞાન હોય. તો હવે મોદીએ શું કર્યું, એ જે બ્યુરોક્રેટ હતા જેની પાસે જ્ઞાન હતું, તો એને શું કરી દીધું, એમની પાસે કોઈ પોલિટિકલ નોલેજ નથી કે એમની પાસે એમને પોલિટિક્સ છે તો એમાં એક્ટિવ પણ નહોતા, તેમ છતાં જે એસ જયશંકર હતા તો એમને શું કરી દીધું, એમને રાજ્યસભામાંથી જો પહેલા એમને મિનિસ્ટર બનાવી દીધા. તમે સમજો, એસ જયશંકરને પહેલા મિનિસ્ટર બનાવી દીધા અને પછી લગભગ એમને આપણા ગુજરાતમાંથી જ એમને ચૂંટાય છે ને, મને કન્ફર્મ નથી, તમે જોઈ લેજો. પછી એમને શું કર્યું, પહેલા મિનિસ્ટર બનાવીને પછી ગુજરાતમાં જ્યારે સીટ ખાલી હતી કે બીજા કોઈ સ્ટેટમાં હશે એનાથી આપણે લેવા દેવા નથી, પછી ત્યાંથી એમને ચૂંટાઈને રાજ્યસભામાંથી એમને મોકલી દીધા, ઇલેક્શન કરાવીને રાજ્યસભામાં મોકલી દીધા. એટલા જ માટે હજુ એમને મિનિસ્ટર તરીકે રહી શક્યા છે. તો આ તમે સમજ્યા ને, આ ઇનડાયરેક્ટ રીતે એમને મિનિસ્ટર બન્યા. માની લો કે હવે એસ જયશંકર છે તો લોકસભાની ચૂંટણી લડવા માટે આવે તો ત્યાં તો ગુંડાઓ ચાલે, સમજી ગયા. ત્યાં કોઈ આપણે જેવા ભોળા માણસો, સાદા માણસો ના ચાલે, ત્યાં તો પેલા હોય ને ડોન જેવા, તો એ જ બધા ચાલે. રિયલમાં પોલિટિક્સ વસ્તુ જે છે, સમજી ગયા, એ બુદ્ધિશાળી લોકોનું કામકાજ છે. બુદ્ધિશાળી એટલે જેની પાસે પેલે કોઠા શું જોઈએ, આપણે દેશી ભાષામાં કહીએ ને, એવા લોકોની માટે પોલિટિક્સ છે. તો એ રીતે આ લોકો બની શકે છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. 1997માં સુપ્રીમ કોર્ટે કીધું કે માની લો કે કોઈ પણ વ્યક્તિ લોકસભાનો પણ મેમ્બર નથી, રાજ્યસભાનો પણ મેમ્બર નથી, તેમ છતાં એ જે વ્યક્તિ છે તો મેક્સિમમ 6 મહિના સુધી પ્રધાનમંત્રી રહી શકે છે. અને જો એ વ્યક્તિએ વધારે સમય સુધી પ્રધાનમંત્રી રહેવું હોય તો એ વ્યક્તિએ શું કરવું પડે, 6 મહિનાની અંદર બેમાંથી કોઈ પણ એક હાઉસની અંદર મેમ્બરશિપ લેવી પડે. અને આ થઈ શકે, આ થઈ શકે. માની લો કે લોકસભા છે તો એમાં બાય ઇલેક્શન થઈ જાય, સમજી ગયા, અથવા તો રાજ્યસભામાં કોઈ સીટ ખાલી પડી હોય તો ત્યાંથી એ પાર્ટી છે તો એ વ્યક્તિને ઉઠાઈને સીધું રાજ્યસભામાં ઇલેક્ટ કરી લે, તો બધું થાય, સમજી ગયા. હું તમને છે ને આપણે પાર્લામેન્ટનું ચેપ્ટર છે એમાં ડિટેલમાં કહીશ, થોડી પેશન્સ રાખીને વિડીયો પૂરો જોજો. અને હું લાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછીશ, જે લોકો પેશન્સવાળા હશે એ જ લોકો એનો આન્સર આપી શકશે. એટલા માટે દરેક લોકો વિડીયોને પૂરો જોશો. જો તમે વિડીયો પૂરો જોશો તો એનો મતલબ એ થાય કે તમે આપણી જે અત્યારે હું મહેનત કરું છું એની તમે વેલ્યુ કરો છો અને તમને 100% એનો આઉટકમ આ 1 કે 2 વર્ષની એક્ઝામમાં તમને મળી જશે. કારણ કે અત્યારે આપણે ક્વોલિટી કરંટ અફેર્સને પ્રેઝન્ટ કરી રહ્યા છે. કરંટ અફેર્સ ઇન ધ સેન્સ કે જે પણ ક્વોલિટી હોય, સમજી ગયા. તો એ તમે એનું વેલ્યુ કરજો અને પૂરો વિડીયો જોજો, સમજી ગયા. હવે જો આ 6 મહિનામાં માની લો કે આ વ્યક્તિ છે તો કોઈ પણ હાઉસની મેમ્બરશિપ ના લે, તો પછી એમની જે પ્રધાનમંત્રી છે તો એ પછી કહેવાય ને કે આગળના સમય સુધી એ વ્યક્તિ પ્રધાનમંત્રી ના રહી શકે, સમજી ગયા. તો આ તમને ખબર પડી ને, મેક્સિમમ 6 મહિના સુધી એ મેમ્બર ના હોય તો ચાલે, પણ એ 6 મહિનાની અંદર એને મેમ્બર બની જ જવું પડે બેમાંથી એક સદનનો, અધરવાઇઝ એ વ્યક્તિ આગળ પ્રધાનમંત્રી રહી શકે નહીં. હવે જો આગળ ઇમ્પોર્ટન્ટ આવે છે, કોન્સ્ટિટ્યુશનલી ધ પ્રાઇમ મિનિસ્ટર મે બી અ મેમ્બર ઓફ એની ઓફ ધ 2 હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. યાદ રાખજો, જે પ્રાઇમ મિનિસ્ટર છે એવું ફિક્સ નથી કે પ્રાઇમ મિનિસ્ટર લોકસભામાંથી જ હોય કે પ્રાઇમ મિનિસ્ટર રાજ્યસભામાંથી જ હોય. બંનેમાંથી કોઈ પણ હાઉસમાંથી પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે છે. જે મનમોહન સિંહ છે, ઇન્દિરા ગાંધી છે, તો આ બધા છે રાજ્યસભામાંથી હતા. અત્યારે મોદી છે તો એ લોકસભામાંથી છે. પરંતુ જે રાજ્યસભા છે, રાજ્યસભામાંથી પણ પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે છે. હવે રાજ્યસભામાંથી કેવા લોકો આવે જેને લોકો ઇલેક્ટ ના કરી શકતા હોય, જે મનમોહન સિંહ છે તો એકદમ ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે, આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના
ગવર્નર પણ હતા. બહુ જ બુદ્ધિશાળી માણસ છે, પરંતુ એમાં કેવું છે કે એમને ઇન્ટેલેક્ચ્યુઅલ છે, પણ જેવી રીતે મોદી સ્પીચ આપીને લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે એમ મનમોહન સિંહ ના કરી શકે, સમજી ગયા. અને એટલા જ માટે શું થાય છે, એટલા જ માટે જે મનમોહન સિંહ છે તો એને ઇનડાયરેક્ટલી કોંગ્રેસ દ્વારા એમને ઇલેક્ટ કરીને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. તો આ તમને ખબર પડી ગઈ. ધ પ્રાઇમ મિનિસ્ટર મે બી અ મેમ્બર ઓફ એની ઓફ ધ ટુ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. હવે જો ઇન્દિરા ગાંધી છે, દેવગૌડા છે, પછી મનમોહન સિંહ છે, તો આ બધા રાજ્યસભામાંથી પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા, સમજી ગયા. હવે જો બ્રિટનમાં ઊંધો રૂલ છે. બ્રિટનમાં કેવું છે કે ભાઈ બ્રિટનમાં કોઈ વ્યક્તિએ પ્રધાનમંત્રી બનવું હોય તો એ વ્યક્તિએ લોઅર હાઉસમાંથી જ આવવું પડે, લોઅર હાઉસમાંથી ઇલેક્ટ થઈને જ આવવું જોઈએ, એટલે કે લોકોએ એમને ઇલેક્ટ કર્યા હોય તો જ એ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે. પરંતુ ઇન્ડિયાના કેસમાં એવું નથી. ઇન્ડિયાના કેસમાં તો રાજ્યસભામાંથી પણ આવી શકે છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. બ્રિટનમાં કેવું છે કે બ્રિટનમાં ફક્ત ને ફક્ત લોઅર હાઉસવાળા જ પ્રધાનમંત્રી બની શકે છે. હવે આપણે આગળ જોઈએ કે આજે પ્રધાનમંત્રી છે તો એમને ઓથ એટલે કે શપથ કોણ દેવડાવે છે. તો ખાસ યાદ રાખજો, જે પ્રધાનમંત્રી છે તો એમને ઓથ દેવડાવવામાં આવે છે પ્રેસિડેન્ટ દ્વારા, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. અને ના સિર્ફ પ્રધાનમંત્રી પરંતુ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને પણ ઓથ કોણ દેવડાવે છે, તો એ પણ પ્રેસિડેન્ટ દેવડાવે છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. સાથે સાથે રિવિઝન કરવાનું છે, વાઇસ પ્રેસિડેન્ટને ઓથ અને અફર્મેશન કોના દ્વારા આપવામાં આવે છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો. યસ્ટરડે જ મેં આ ડિસ્કસ કરાયેલું છે ને એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, એટલા માટે મેજોરિટી લોકો પાર્ટિસિપેટ કરજો. હવે આજે વાઇસ પ્રેસિડેન્ટ વાળું કાલે જ આપણે વિડીયો ડિસ્કસ કર્યો છે, તો આજે તમારે આન્સર આપવો જોઈએ. દરેક લોકો આન્સર આપજો, સમજી ગયા. તો પ્રેસિડેન્ટ છે તો એ પ્રાઇમ મિનિસ્ટરને શપથ અપાવે છે. હવે પ્રાઇમ મિનિસ્ટર આમાં શપથ શું લે છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ટુ બિયર ફેથ એન્ડ એલિજન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં વિશ્વાસ રાખવાનું, નિષ્ઠા રાખવાનું. પછી અપહોલ્ડ ધ સોવરેનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતની જે સોવરેનિટી છે અને ભારતની જે અખંડિતતા છે, સાર્વભૌમત્વ અને અખંડિતતા છે, તો એને અપહોલ્ડ કરવું. એના પછી ટુ ફેથફુલી એન્ડ કન્સિયસલી ડિસ્ચાર્જ ધ ડ્યુટી, એટલે કે જે એમની ડ્યુટી છે, પ્રધાનમંત્રીનું જે કાર્ય છે, તો એમને ફેથફુલી અને કોન્શિયસલી, એટલે કે ખાસ કરીને માનસિક રીતે કોન્શિયસ થઈને, કોન્શિયસ એટલે સભાન આપણે એને કહી શકીએ. આ તમે પ્રોપર ગુજરાતીમાં ના જતા, અત્યારે તમે ખાલી ભાવનાઓને સમજી જશો, સમજી ગયા. ટુ ડુ રાઇટ વિથ ઓલ ધ મેનર ઓફ ધ પીપલ ઇન અકોર્ડન્સ વિથ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ લો વિદાઉટ ફિયર, ફેવર, અફેક્શન ઓર ઇલવિલ. એટલે કહેવા એ માંગે છે કે કોઈ પણ પ્રકારના ડર, ફેવર, અફેક્શન વગર આમને પોતાની જે દરેકે દરેક ડ્યુટી છે તો લોકોના વેલફેર માટે આમને કરશે. આ રીતે આ જે સ્ટેટમેન્ટ છે તો એ કહેવા માંગે છે. ઇન હિઝ ઓથ ઓફ ધ સિક્રેસી ધ પ્રાઇમ મિનિસ્ટર સ્વીયર્સ ધેટ હી વિલ નોટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કમ્યુટ ઓર રિવીલ એની પર્સન્સ એની મેટર, એટલે કે કહેવા શું માંગે છે કે પ્રધાનમંત્રી છે તો કોઈ પણ વ્યક્તિ સાથે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એક પણ પ્રકારની એવી સિક્રેટ મેટર, માની લો કે ભારતની હવે જો ટોપ લેવલની સિક્રેટ ઇન્ફોર્મેશન કોની પાસે હોય, પ્રધાનમંત્રી પાસે. જેવી રીતે ઇન્ડિયાના ન્યુક્લિયર બોમ્બ જે મિસાઇલ છે તો કઈ જગ્યાએ લગાયેલા છે, સમજી ગયા. તો આ દરેકે દરેક જે સિક્રેટ ઇન્ફોર્મેશન છે, મિસાઇલો કઈ બાજુ લગાયેલી છે, સમજી ગયા. તો આ બધી વસ્તુ પ્રધાનમંત્રીને ખબર હોય. તો આ પ્રધાનમંત્રી ક્યારે પણ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કોઈ પણ વ્યક્તિ સાથે આ પ્રકારની જે મહત્વની માહિતી છે તો એને કમ્યુનિકેશન નહીં કરે. તો આ પ્રકારનું પણ જે કસમ છે, મતલબ જે શપથ છે તો પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો. ટર્મ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ નોટ ફિક્સ. જે રીતે પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે તો એના 5 વર્ષ ફિક્સ હતા, પરંતુ જે ખાસ કરીને પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રીની જે ટર્મ છે તો એ ફિક્સ નથી ભાઈ. જ્યાં સુધી લોકસભામાં મેજોરિટી હોય ત્યાં સુધી જે સરકાર છે તો ચાલે છે. હવે જો ખાસ કરીને તમને એક વસ્તુ ખબર હશે કે જે દર જનરલ ઇલેક્શન છે તો એ 5 વર્ષે થાય છે, પરંતુ માની લો કે આ 5 વર્ષ પહેલા સરકાર તૂટી ગઈ તો પ્રેસિડેન્ટે રેઝિગ્નેશન આપવું જ પડે. માની લો કે અત્યારે બીજેપી પાસે તો ભાઈ આટલી મોટી મેજોરિટી છે એટલે વાંધો નહીં. હવે માની લો કે બીજેપીની સરકાર ઓક્સિજન ઉપર હોત અને માની લો કે બીજેપીએ 2-3 પાર્ટીનો સપોર્ટ લીધો હોત અને પછી સરકાર બની હોત. હવે માની લો કે 2-3 પાર્ટીવાળા વચ્ચે છે ને અધવચ્ચે ફરી જાય કે ભાઈ અમને છે ને આ બાજુ વધારે પૈસા મળે છે, અમે હવે ત્યાં જઈએ છીએ, અમારે મોદી સાહેબ સાથે નથી રહેવું. તો મોદી સાહેબની સરકાર પડી જાય ને રાતોરાત એમને રેઝિગ્નેશન આપવું પડે, કારણ કે મેજોરિટી હોય એની જ સરકાર ચાલે, સમજી ગયા. એટલા જ માટે જે પ્રાઇમ મિનિસ્ટરની જે ટર્મ છે તો એ ફિક્સ નથી, આ તમે સમજી ગયા. એન્ડ હોલ્ડ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. હોલ્ડ ધ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ, એટલે કે જ્યાં સુધી પ્રેસિડેન્ટનું પ્લેઝર હોય, સમજી ગયા. એટલે કહેવા શું માંગે છે કે પ્રેસિડેન્ટ આમને ચાહે ત્યારે સત્તા ઉપરથી નીકાળી શકે, પણ ચાહે એટલે એવું નહીં કે મન ફાવે એટલે અત્યારે પ્રેસિડેન્ટ ફોન કરીને કે આવતીકાલે ઓફિસમાં પાર્લામેન્ટમાં ના આવતા, હવે મેં તમને નીકાળી દીધા, એવું ના ચાલે. જ્યાં સુધી મેજોરિટી હોય ત્યાં સુધી પ્રેસિડેન્ટનું કશું ના ચાલે. ઠેંગો બાબાજીનું ઠુલ્લું એવું કહેવું પડે, સમજી ગયા. જ્યાં સુધી મેજોરિટી હોય ત્યાં સુધી કશું જ થઈ શકતું નથી. અને એવું ના હોય કે જો however this does not mean that the president can dismiss the prime minister at any time. એવું નથી કે કોઈ પણ સમય પ્રેસિડેન્ટ છે તો પ્રાઇમ મિનિસ્ટરને હટાવી નાખે, ચલો ભાઈ નીકળો એમ કેવું પડે, સમજી ગયા. પ્રાઇમ મિનિસ્ટર પાસે વધારે પાવર છે. આ તો જસ્ટ ખાલી આ બધું ચોપડીઓમાં લખ્યું છે, હું તમને રિયલ લાઈફમાં કહી દઉં, આ બધું ચોપડીઓમાં લખેલું છે. પરંતુ એક વસ્તુ તો છે કે જ્યારે મેજોરિટી તૂટી જાય ને ત્યારે પ્રેસિડેન્ટ પાસે પાવર આવે છે, આ તમે યાદ રાખજો. પ્રેસિડેન્ટ પછી એમને હટાવી શકે, નહીં તો પછી સુપ્રીમ કોર્ટ છે ને ઇન્ટરવીન કરી નાખે. એન્ડ હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. ધ પ્રાઇમ મિનિસ્ટર એન્જોય ધ મેજોરિટી સપોર્ટ. હવે જો
આ શું લખ્યું છે, આ સ્ટેટમેન્ટ કન્ટિન્યુમાં છે, સમજી ગયા કે જ્યાં સુધી પ્રાઇમ મિનિસ્ટર પાસે લોકસભાની અંદર મેજોરિટી સપોર્ટ હોય ત્યાં સુધી પ્રેસિડેન્ટ કશું જ કરી શકતા નથી. હાવેવર ઇફ હી લૂઝ the confidence in the Lok Sabha, then he must have to resign or president can dismiss him. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ માની લો કે લોકસભાની અંદર જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એની સરકારની મેજોરિટી રહેતી જ નથી, તો ભાઈ એમને રેઝિગ્નેશન આપી જ દેવું પડે છે. અને જો જે પ્રધાનમંત્રી છે તો રેઝિગ્નેશન ના આપે તો પછી પ્રેસિડેન્ટ છે તો એને શું કરી દે છે, એમને ડિસમિસ કરી નાખે છે, ભાઈ અહીંથી નીકળો, સમજી ગયા. ત્યારે પ્રેસિડેન્ટને આ પ્રકારનો ડિસમિસ કરવાનો પાવર આપેલો છે. એની પહેલાં તો જે કોઈ પણ સરકાર હોય છે તો એ ઇજ્જત બચાવવા માટે છે ને રિઝાઇન જ કરી દેતી હોય છે, સમજી ગયા. એટલે ઇજ્જત બચાવવા માટે લોકો પછી રિઝાઇન કરી નાખે છે. ધ સેલેરી એન્ડ અલાઉન્સીસ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર આર ડિટરમાઇન્ડ બાય ધી પાર્લામેન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો યાદ રાખશે. જે સેલેરી અને અલાઉન્સીસ છે એટલે કે જે પ્રધાનમંત્રી છે તો એમના સેલેરી એટલે એમને સેલેરીઝ અને અલાઉન્સીસ કેટલા મળશે તો એ કોણ ડિસાઇડ કરે છે, તો એ ડિસાઇડ કરવામાં આવે છે પાર્લામેન્ટ દ્વારા. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે જે એટર્ની જનરલ છે તો આ એટર્ની જનરલની સેલેરી અને અલાઉન્સીસ કોના દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે. આના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરે કે એટર્ની જનરલ છે તો એનું સેલેરી અને અલાઉન્સીસ કોના દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આજે પ્રાઇમ મિનિસ્ટરની સેલેરી છે ને તો એ પાર્લામેન્ટના મેમ્બર જેટલી જ હોય. જો અલ્ટિમેટલી તો જે પ્રધાનમંત્રી છે ને તો એ ફર્સ્ટ અમોંગ ધ ઇક્વલ છે, ફર્સ્ટ અમોંગ ધ ઇક્વલ. આ આગળ આવશે, હું તમને ત્યારે એક્સપ્લેન કરીશ. તો જે પ્રધાનમંત્રીની સેલેરી અને અલાઉન્સીસ છે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેટલા જ હોય, પરંતુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેટલી તો સેલેરી મળે પણ એડિશનલી અમને બીજા કેટલાક વધારે એવા ફાયદા મળે છે, જેવી રીતે સમચુરી અલાઉન્સીસ છે. પછી એના સિવાય ફ્રી અકોમોડેશન છે, એટલે કે તમે જોયું હશે પ્રધાનમંત્રી હાઉસ છે. એના સિવાય જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એની માટે ખાસ કરીને એક સ્પેશિયલ પ્લેન હોય છે. પછી એના સિવાય મેડિકલ ફેસિલિટીઝ, આવા અનેક બીજા પણ એડિશનલી એમને ઘણા બધા જે ફાયદાઓ છે તો આપવામાં આવે છે. તો એમાં આપણે કોઈ પડવાની જરૂર નથી, આવા કોઈ ફાલતુ ક્વેશ્ચનો ના આવે, સમજી ગયા. હવે જો જે પ્રધાનમંત્રીના પાવર અને ફંક્શન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે પ્રધાનમંત્રી છે તો એના પાવર અને ફંક્શન શું છે, એટલે કે એમની સત્તા અને એમના કાર્યો શું છે. તો જો આપણે સૌથી પહેલાં તો ઇન રિલેશન ટુ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સાથે એમનો સંબંધ, એમનો પાવર કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની આપણે કમ્પેર કરીએ કે એમની કમ્પેરિઝનમાં કેવો આમની પાસે પાવર છે, સમજી ગયા. તો જો એટલે ઇન રિલેશન ટુ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, પ્રોપર આનું ગુજરાતી મને શબ્દ સેન્ટેન્સ નથી મળતું, તમે સમજી જજો. તો જો જે હી રેકમેન્ડ ધ પર્સન હુ કેન બી અપોઇન્ટેડ એઝ ધ મિનિસ્ટર બાય ધી પ્રેસિડેન્ટ, સમજી ગયા. હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હી રેકમેન્ડ પર્સન હુ કેન બી અપોઇન્ટેડ એઝ ધ મિનિસ્ટર બાય ધ પ્રેસિડેન્ટ. આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની વાત છે. એટલે કે જો તમે જોયું હશે કે જે સરકાર છે ને તો ખાલી પ્રધાનમંત્રીથી ના ચાલે, સાથે સાથે ઘણા બધા મિનિસ્ટર જોઈએ ને, જે રીતે મોટા ભાઈ છે હોમ મિનિસ્ટર છે, એના પછી રાજનાથસિંહ છે તો એ ડિફેન્સ મિનિસ્ટર છે, ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન છે, એસ જયશંકર છે. તો આ તો ખાલી 4 મેઇન થાય. આવા તો ઘણા બધા મિનિસ્ટરો છે ભાઈ. તો આ બધા મિનિસ્ટરો એમરામ અપોઇન્ટ થતા નથી. હવે જો જે પણ મિનિસ્ટરને અપોઇન્ટ કરવા હોય ને તો એ મિનિસ્ટરનું નામ કોણ રેકમેન્ડ કરે છે, તો એ મિનિસ્ટરનું નામ રેકમેન્ડ કરે છે પ્રધાનમંત્રી. જેમ આપણા ગુજરાતમાં રૂપાણી સાહેબ હોય ને તો રૂપાણી સાહેબ બી ગવર્નર કોને અપોઇન્ટ કરે, જેનું નામ રૂપાણી સાહેબે રેકમેન્ડ કર્યું હોય કે ભાઈ આ પ્રદીપસિંહ જાડેજા છે તો એને અમારે ગૃહમંત્રી બનાવવા છે, તો એમાં પછી એ ગવર્નર કંઈ આનાકાની ના કરી શકે, જે રૂપાણી સાહેબે કીધું એ કરવું જ પડે. તો એવી જ રીતે પ્રાઇમ મિનિસ્ટર એમ બોલે જે પ્રેસિડેન્ટને ભાઈ આ વ્યક્તિને અમારે મિનિસ્ટર બનાવવાનો છે, ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો એ વ્યક્તિને મિનિસ્ટર હોય તો એને શપથ દેવડાવે છે, સમજી ગયા. તો નામ કોણ રેકમેન્ડ કરે છે, તો મિનિસ્ટરનું નામ રેકમેન્ડ કરે છે પ્રધાનમંત્રી. તો આ તમે સમજી ગયા, જે મિનિસ્ટરનું નામ રેકમેન્ડ કરે છે પ્રધાનમંત્રી, અને પછી એને શપથ કોણ દેવડાવે છે, તો પ્રેસિડેન્ટ એને શપથ દેવડાવે છે. ધ પ્રેસિડેન્ટ કેન અપોઇન્ટ ઓનલી ધોઝ પર્સન એઝ ધ મિનિસ્ટર હુ આર રેકમેન્ડેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કે જે વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટરે રેકમેન્ડ કર્યા હોય તો આ વ્યક્તિને જ, એ જ વ્યક્તિને જે પ્રેસિડેન્ટ છે તો એ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરી શકે છે. હી અલોકેટ એન્ડ રીસફલ ધ વેરિયસ પોર્ટફોલિયો. હવે આ પોર્ટફોલિયો એટલે તમે સમજો ને, જે વેરિયસ મિનિસ્ટ્રી હોય, માની લો કે એક ડિફેન્સ મિનિસ્ટર છે, એક ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, જેવી રીતે આપણા જે સ્મૃતિ ઈરાની, તો એમને મહિલા અને બાળ વિકાસને મંત્રાલય ઘડીક આપી દે છે. થોડી વાર પછી એમને ટેક્સટાઇલ મિનિસ્ટ્રી આપી દે છે, સમજી ગયા. પહેલાં સુરેશ પ્રભુ તો એમને પહેલાં જે ઉડ્ડયન મંત્રાલય અને રેલવે મિનિસ્ટ્રીને આ બધું આપેલું હતું. પરંતુ માની લો કે મોદી સાહેબને એવું લાગે કે આ જે પર્ટિક્યુલર વ્યક્તિ છે તો આ મિનિસ્ટર તરીકે સારું કાર્ય કરતા નથી ને આમની મિનિસ્ટ્રીમાં થોડા નેગેટિવ ઇન્સિડન્ટ્સ જોવા મળે છે, તો એ વ્યક્તિને સત્તામાંથી બરખાસ્ત પણ મોદી કરી શકે છે, સમજી ગયા. મોદી સાહેબ એવું બોલે કે ભાઈ તમે છે ને રેઝિગ્નેશન આપી દો, તમારું કામ મને પસંદ આવતું નથી. તો પેલો બોલે કે રેઝિગ્નેશન નહીં આપું, સમજી ગયા. ભાઈ હું તો એક વખત મિનિસ્ટર બને, હું રેઝિગ્નેશન નહીં આપું, નહીં તો પાર્ટી છોડી દઈશ. તો પછી મોદી સાહેબ પ્રેસિડેન્ટને ફોન કરે કે ભાઈ આ જે વ્યક્તિ છે ને એને તમે ડિસમિસ કરી નાખો,
સમજી ગયા? તો આ હું તમને છે ને આ કમેન્ટ કરીને હું તમને જસ્ટ આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે કે કોઈ પણ મિનિસ્ટરને સત્તા ઉપરથી કઈ રીતે દૂર કરી શકાય. તો પ્રેસિડેન્ટ એને જે પ્રધાનમંત્રી છે તો એને કહી શકે કે ભાઈ તમે રેઝિગ્નેશન આપી દો, તમારું કામ મને પસંદ નથી. અને પેલો થોડા નાટક કરે કે ભાઈ હું રેઝિગ્નેશન નહીં આપું, તો ત્યારે જે પ્રાઇમ મિનિસ્ટર છે તો પ્રેસિડેન્ટને બોલે કે આ વ્યક્તિને તમારે સત્તા ઉપરથી બરખાસ્ત કરવાનો છે. તો પ્રેસિડેન્ટ એને ડિસમિસ કરે. અને માની લો કે પ્રેસિડેન્ટ કોઈ વ્યક્તિને સત્તા ઉપરથી ડિસમિસ કરે તો એનો ઇજ્જતનો કચરો થઈ જાય ને, એટલા માટે ક્યારેય આવું થતું જ નથી. એ ઓટોમેટિક રેઝિગ્નેશન આપી દે છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. એટલે કે જે પોર્ટફોલિયો છે, એટલે કે પોર્ટફોલિયો એટલે તમે સમજો ને વેરિયસ મિનિસ્ટ્રીના મિનિસ્ટરને ચેન્જ કરવા. સમજી ગયા? તો આ બધું કરવાનો પાવર કોની પાસે છે? તો પ્રાઇમ મિનિસ્ટર પાસે છે. હી કેન આસ્ક અ મિનિસ્ટર ટુ રિઝાઇન. આ મેં તમને હમણાં જ કીધું ને કે મિનિસ્ટરને એમ કહી શકે કે તમે રેઝિગ્નેશન આપી દો, તમારું કામ મને પસંદ નથી. અને એ થોડા નાટક કરે તો એ જે પ્રેસિડેન્ટ છે તો એને એડવાઇસ આપે કે ભાઈ આ વ્યક્તિ છે તો એને ડિસમિસ કરો, કારણ કે એની એડવાઇસ ઉપર તો એને અપોઇન્ટ કરવામાં આવ્યો હતો. સમજી ગયા? તો તમે લિંક કરીને સ્ટડી કરશો તો તમને મજા આવશે. અને હી પ્રિસાઇડ ઓવર ધ મીટિંગ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય, અલ્ટિમેટલી યાર એના હેડ કોણ છે? તો પ્રધાનમંત્રી છે. તો એટલા જ માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની જે મીટિંગ હોય અને એના સિવાય જે કેબિનેટની મીટિંગ હોય તો એને કોણ પ્રિસાઇડ કરે છે? તો એને પ્રધાનમંત્રી પ્રિસાઇડ કરે છે. હી ગાઈડ્સ, ડાયરેક્ટ, કંટ્રોલ એન્ડ કોર્ડિનેટ ધ એક્ટિવિટીઝ ઓફ ધ ઓલ મિનિસ્ટર. એટલે કે જેટલા પણ મિનિસ્ટર છે તો એ બધાની જે એક્ટિવિટીઝ છે તો એને શું કરે છે? એમને ગાઈડન્સ આપે છે. કારણ કે મેઇન લીડર છે ને યાર, ગાઈડન્સ આપે છે, ડાયરેક્ટ કરે છે, કંટ્રોલ કરે છે. અને એમનું જે કાર્ય છે તો એમાં સંકલન કરવાનું જે કાર્ય છે તો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે. હી કેન બ્રિંગ અબાઉટ ધ કોલેપ્સ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. બહુ જ મોટું સ્ટેટમેન્ટ છે ભાઈ. હવે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનું અસ્તિત્વ શા માટે આવ્યું? કારણ કે પ્રધાનમંત્રી હતા એટલા માટે. હવે માની લો કે પ્રેસિડેન્ટ જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ જ રેઝિગ્નેશન આપી દે, એ જ રાજીનામું આપી દે કે ભાઈ મારે સરકાર ચલાવવી નથી, તો આ બધાનું છે ને આ બધાનું પત્તું કપાઈ જાય. સમજી ગયા? કારણ કે અલ્ટિમેટલી આ છે ને એક આ થર્ડ જેવું છે. સમજી ગયા? પ્રધાનમંત્રી એક થર્ડ જેવું છે. એ થર્ડ જો કપાઈ જાય તો પછી ડાળીઓ વિખરાઈ જાય. સમજી ગયા? તો આ જે મિનિસ્ટરો છે તો બધા ડાળી જેવા છે. માની લો કે થર્ડ જ છે તો એ જ કપાઈ જાય તો પછી આ મિનિસ્ટરની કોઈ વેલ્યુ રહેતી નથી. અલ્ટિમેટલી એ મિનિસ્ટરને કોને રેકમેન્ડ કર્યા હતા? તો પ્રધાનમંત્રી. એટલા જ માટે આ જે પ્રધાનમંત્રી છે તો એ આખી કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો કોલેપ્સ કરાવી શકે છે. એટલો આ પ્રધાનમંત્રી પાસે પાવર છે. અને કોલેપ્સ કે મન ફાયમ ના કરાય. બધાને પ્રધાનમંત્રી બનવાનો શોખ જ હોય, પણ મેજોરિટી ના રહે તો પછી શું કરી લે? સમજી ગયા? હવે માની લો કે એક વસ્તુ યાદ રાખજો, પ્રધાનમંત્રીની ડેથ થઈ જાય ને તો પણ આ આખું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ કોલેપ્સ થઈ જાય. પછી એ ફરીથી નવા પ્રધાનમંત્રી ઇલેક્ટ થાય, મતલબ જે પ્રેસિડેન્ટ એને અપોઇન્ટ કરે, અને પછી એ નવો નવો પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ થાય. અને જે નવો પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ થાય તો એ ફરીથી પોતાનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બનાવે. ભલે પાર્ટી એની એ જ હોય. આ તમે યાદ રાખજો. જેવી રીતે માની લો કે ઇન્દિરા ગાંધીની આપણે વાત કરીએ કે એમનું અસેસિનેશન થયું, તો ઇન્દિરા ગાંધી વખતે જેટલા પણ મિનિસ્ટર હશે ને એ બધાની સત્તા જતી રહે. પછી રાજીવ ગાંધીને જે જેલ સિંહ હતા તો એમને શું કર્યું? તો એમને પ્રાઇમ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કર્યા. તો એ રાજીવ ગાંધી ફરીથી પોતાના કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને અપોઇન્ટ કરે, એમની નજીકના માણસો એને લાવે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. તો આ રીતે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એને કોલેપ્સ કરવાનો પાવર છે. એન્ડ અધર મિનિસ્ટર કેન નોટ ફંક્શન્સ વેન ધ પ્રાઇમ મિનિસ્ટર રિઝાઇન્સ ઓર ડાઇસ. એટલે આ તો મેં તમને પહેલાં કીધું ને, માની લો કે પ્રધાનમંત્રી છે તો રેઝિગ્નેશન આપી દે અથવા તો એમનું મૃત્યુ થાય તો પછી બીજા મિનિસ્ટર કામ જ ના કરી શકે. કારણ કે જે મેઇન થર્ડ હતું તો એ કોણ હતું? તો એ મેઇન જે હતા તો પ્રધાનમંત્રી હતા. તો ડાળીઓનું કંઈ કામ જ ના આવે, પછી વિખરાઈ જાય. સમજી ગયા? અને હવે માની લો કે પ્રધાનમંત્રીની મૃત્યુ થવાથી, રેઝિગ્નેશન થવાથી જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો ખતમ થાય છે. પરંતુ હવે માની લો કે કોઈ મિનિસ્ટર બોલું છું, સમજી ગયા? મંત્રીની વાત છે, જે રીતે મોટાભાઈ છે, પછી રાજનાથસિંહ છે, તો આ બધાનું મૃત્યુ થઈ જાય તો આનાથી કોઈ ફરક ના પડે. સમજી ગયા? ભાઈ તમે ગયા તો બીજા આવશે. આમાં એવું હોય. સમજી ગયા? જે મિનિસ્ટર મરી જાય તો એનાથી કોઈ ફરક પડતો નથી. અથવા તો માની લો કે મિનિસ્ટર છે તો એ રાજીનામું આપી દે તો એનાથી પણ કોઈ ફરક પડતો નથી. સમજી ગયા? પ્રેસિડેન્ટ બોલે કે તમે ગયા તો હવે નવા આવશે. જેવી રીતે અરુણ જેટલી હતા તો એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા. સમજી ગયા? એમનું મૃત્યુ થઈ ગયું તો પછી શું થયું? તો પછી નિર્મલા સીતારામન છે તો એમને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી દેવામાં આવે. સમજી ગયા? તો એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે પ્રેસિડેન્ટના રિલેશનમાં એમનું શું ફંક્શન અને પાવર છે. સમજી ગયા? તો જો મેઇનલી તો છે ને હી ઇઝ ધ પ્રિન્સિપલ ચેનલ ઓફ ધ કમ્યુનિકેશન. સમજી ગયા? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ વચ્ચે પ્રિન્સિપલ ચેનલ ઓફ ધ કમ્યુનિકેશન છે. એટલે આમની ડ્યુટી શું છે? તો જો ખાસ કરીને ટુ કમ્યુનિકેટ ટુ ધ પ્રેસિડેન્ટ ઓલ ધ ડિસિઝન રિલેટિંગ ટુ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ અફેર્સ ઓફ ધ યુનિયન. એટલે કહેવા શું માંગે છે? જો અલ્ટિમેટલી હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? તો પ્રેસિડેન્ટ છે. બધા કામ કોના નામ ઉપર થાય છે? તો પ્રેસિડેન્ટના નામ ઉપર થાય છે. તો એટલા માટે જે પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રાઇમ મિનિસ્ટર તો એક પ્રકારની ચેનલ છે. ચેનલ એટલે તમે સમજો ને માધ્યમ જેવું છે. એક માધ્યમ જેવું છે જે
પ્રાઇમ મિનિસ્ટર શું કરે છે? પ્રાઇમ મિનિસ્ટર ખાસ કરીને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના જેટલા પણ ડિસિઝન હોય, સમજી ગયા, તો આ બધાને કોની સાથે કમ્યુનિકેટ કરે છે? તો પ્રેસિડેન્ટ સાથે કમ્યુનિકેટ કરે છે. તો સમજી ગયા, આ તમારે યાદ રાખવાનું છે, ખાસ કરીને રિલેટિંગ ટુ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ અફેર્સ ઓફ ધ યુનિયન. સમજી ગયા, યુનિયનના જેટલા પણ કાર્યો હોય, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના જેટલા પણ ડિસિઝન હોય, તો આ બધાને કમ્યુનિકેટ કરવાનું કાર્ય કોણ કરે છે? તો પ્રાઇમ મિનિસ્ટર કરે છે. કોની સાથે? તો પ્રેસિડેન્ટ સાથે. સમજી ગયા. ટુ ફર્નિશ સચ ઇન્ફોર્મેશન. હવે માની લો કે પ્રેસિડેન્ટે કોઈ ઇન્ફોર્મેશન માંગી કે ભાઈ તમે મારા નામ ઉપર કોઈ કાળા કામ તો કરી નથી રહ્યા, મને તમે ઇન્ફોર્મેશન આપો કે તમે કામ શું કરી રહ્યા છો. તો પ્રેસિડેન્ટ જે પણ ઇન્ફોર્મેશન માંગે તે પ્રકારની ઇન્ફોર્મેશનને પણ કોણ પ્રોવાઈડ કરે છે? તો પ્રાઇમ મિનિસ્ટર કરે છે. આ બધું ચોપડામાં લખ્યું છે, રિયલમાં તો બધું અધિકારીઓ કરે છે, જે બ્યુરોક્રેટ હોય એ જ કરે છે. પ્રાઇમ મિનિસ્ટર પાસે આવો ટાઈમ જ ના હોય. સમજી ગયા, તો બધું ફાલતું છે. આ જસ્ટ ખાલી ચોપડામાં લખેલું છે. આ બધું કામ કોને કરવાનું હોય? તો બ્યુરોક્રેટે કરવાનું હોય. સમજી ગયા, તો આ તમે યાદ રાખજો. ભવિષ્યમાં તમે બધા અહીંયા જશો તો તમે આ કામ કરશો. કોઈ પ્રાઇમ મિનિસ્ટર પાસે આવો ટાઈમ નથી. એ તો પેલા પ્રેસિડેન્ટને બોલે કે ભાઈ વધારે પડતા નાટક ના કરો ને તો ઇમ્પીચમેન્ટ થઈ જશે. કારણ કે રિયલ પાવર તો ભાઈ પ્રાઇમ મિનિસ્ટર પાસે છે. સમજી ગયા, કારણ કે આમનું નામ કોને રેકમેન્ડ કર્યું? જેવી રીતે અત્યારે જે આપણા રામનાથ કોવિંદ એ પ્રેસિડેન્ટ છે, તેમનું નામ રેકમેન્ડ પ્રધાનમંત્રીએ સિલેક્ટ કર્યું ભાઈ અમારે આ વ્યક્તિને પ્રેસિડેન્ટ બનાવે છે. સમજી ગયા. પહેલાં પછી કંઈક થાય તો પ્રધાનમંત્રી મોદી એમ ફોન કરે કે ભાઈ ચાલો મેં તમારું નામ અમે રેકમેન્ડ કર્યું કે પ્રધાનમંત્રી બને, તમે અમને હટાવશો? આવું થાય. સમજી ગયા કે ભાઈ અમારી ઇજ્જત તો થોડી રાખવી હતી. એટલે આ બધું ખાલી ચોપડાઓમાં છે, રિયલ લાઈફમાં ક્યારેય ઇમ્પ્લિમેન્ટ થતું નથી. સમજી ગયા. ઇફ ધ પ્રેસિડેન્ટ સો રિક્વાયર્ડ ટુ સબમિટ. હવે માની લો કે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કોઈ ડિસિઝન લેવામાં આવે છે. હવે ઇન્દિરા ગાંધીના સમયમાં આવું થયું હતું. સમજી ગયા, ઇન્દિરા ગાંધીએ છે ને કોઈ પણ પ્રકારના જે કેબિનેટ એમના મેઇન મિનિસ્ટર હતા એની સાથે કન્સલ્ટ કર્યા વગર ડાયરેક્ટ પ્રેસિડેન્ટને એવું કીધું કે ભાઈ તમારે છે ને નેશનલ ઇમરજન્સી લગાવી દેવાની છે. સમજી ગયા. હવે એવું ના થાય એટલા માટે જે પ્રેસિડેન્ટ છે, હવે માની લો કે કોઈ પ્રાઇમ મિનિસ્ટરે પ્રેસિડેન્ટને એવી રેકમેન્ડેશન આપી કે તમારે આ ડિસિઝન લેવાનો છે અને આપણે આ કામ કરવાનું છે, અને જે પ્રેસિડેન્ટ છે તો એને એવું લાગે, રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ આ પ્રેસિડેન્ટ છે ને આ પ્રેસિડેન્ટ છે તો એને એવું લાગે કે પ્રધાનમંત્રીએ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એની સાથે ડિસ્કસ કરીને આ ડિસિઝન લીધો નથી, તો ત્યારે પ્રેસિડેન્ટ છે તો પ્રધાનમંત્રીને એવું કહી શકે કે ભાઈ તમે છે ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સાથે ડિસ્કસ કરી રીકન્સિડરેશન કરીને પછી મને તમે આ ડિસિઝન લેવા માટે કહેજો. સમજી ગયા, તો આ તમે યાદ રાખજો. ઇફ ધ પ્રેસિડેન્ટ સો રિક્વાયર્સ ટુ સબમિટ ફોર ધ કન્સિડરેશન ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર any matter on which a decision has been taken by the minister but which has not been considered by the council. તો આપણે તમને ગુજરાતીમાં કીધું છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરે કોઈ ડિસિઝન લીધો હોય અને પ્રેસિડેન્ટને એવું લાગે કે ભાઈ આ જે ડિસિઝન છે તો એને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સાથે ડિસ્કસ કરવામાં આવ્યો નથી, તો ત્યારે પ્રેસિડેન્ટ જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એને એવું કહી શકે કે તમે તમારા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સાથે આને ડિસ્કસ કરીને આવો, પછી હું આની ઉપર ડિસિઝન આપી દઈશ. સમજી ગયા. પછી એક વખત રીકન્સિડર થયા પછી એમને કામ કરવું જ પડે છે. આ તમે યાદ રાખજો. આ મેં તમને પ્રેસિડેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કીધું છે. હી એડવાઇઝ ધ પ્રેસિડેન્ટ વિથ રિગાર્ડ ટુ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઓફિશિયલ, એટલે કે જે મહત્વની પોસ્ટ છે, જેવી રીતે અટોર્ની જનરલ છે, આ બધાનું જે ખાસ કરીને જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ જ પ્રેસિડેન્ટને રેકમેન્ડેશન આપે છે. તમને ખબર હશે કે જે યુપીએસસી છે તો બધા બોડીના ચેરમેનની અપોઇન્ટમેન્ટ થાય છે, જેવી રીતે કેગ છે. સમજી ગયા, તો કેગની અપોઇન્ટમેન્ટ થાય તો બધા માટે નામ કોણ રેકમેન્ડ કરે? તો પ્રધાનમંત્રી. દરેક પોસ્ટ જે મેઇન પોસ્ટ છે, જેવી રીતે આર્મીના ચીફ હોય ને તો એને પણ નામને કોણ રેકમેન્ડ કરતા હોય? એમાં તો સિનિયોરિટી પ્રમાણે પણ થતું હોય, પણ રિયલમાં જે નામ મેઇન આમની નજીકના જે માણસો હોય, જેવી રીતે અત્યારે ગિરીશચંદ્ર મુર્મુ છે. સમજી ગયા, ગિરીશચંદ્ર મુર્મુ, તો એને અત્યારે કેગ બનાવવામાં આવે છે. સમજી ગયા, તો એ કેગ અત્યારે બને છે. તો ગિરીશચંદ્ર મુર્મુ જ્યારે મોદી ગુજરાતની અંદર ચીફ મિનિસ્ટર હતા તો ત્યારે ખૂબ જ નજીકના અધિકારી હતા. સમજી ગયા, તો આ રીતે થતું હોય છે. તો આ પણ તમે યાદ રાખજો કે જે હાયર લેવલમાં જે ઓફિશિયલ છે તો એની અપોઇન્ટમેન્ટ કરવા માટે પણ જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ પ્રેસિડેન્ટને નામ રેકમેન્ડ કરે છે કે તમારે યુપીએસસીના ચેરમેનને આ વ્યક્તિને બનાવવાના છે, અને બધું જે નામ રેકમેન્ડ કરવાનો પાવર પ્રધાનમંત્રી પાસે છે. ઇન રિલેશન ટુ ધ પાર્લામેન્ટના રિલેશનમાં પ્રેસિડેન્ટ જે પ્રધાનમંત્રી છે તો એની પાસે કયા પાવર અને ખાસ કરીને ફંક્શન છે? સમજી ગયા, તો જો ખાસ કરીને જે પ્રધાનમંત્રી છે ને, સો હી ઇઝ ધ લીડર ઓફ ધ લોઅર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ, એટલે કે જે પ્રધાનમંત્રી છે, માની લો કે પ્રધાનમંત્રી લોકસભામાં ઇલેક્ટ થઈને આવ્યા છે, જેમાં અત્યારે મોદીનું બેસ્ટ એક્ઝામ્પલ સેટ થાય છે, તો ત્યારે જે પ્રધાનમંત્રી છે તો એ લોઅર હાઉસના લીડર છે, એટલે કે લોકસભાના લીડર ઓફ ધ હાઉસ છે. સમજી ગયા, લીડર ઓફ ધ હાઉસ છે. આ તમારે યાદ રાખવું છે, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. હવે તમારી માટે એક ક્વેશ્ચન છે કે અત્યારે લોકસભામાં લીડર ઓફ ઓપોઝિશન કોણ છે? લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી કોણ છે? તમને એમ થાય કે કોણ હશે, તો ગૂગલમાં જઈને સર્ચ કરજો. જો ના હોય તો પછી તમારે રીઝન આપવાનું છે કે અત્યારે લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી કેમ નથી. તમને હસવું આવશે, અત્યારે નથી કે આની પહેલાં પણ નથી, તો એ તમે ગૂગલમાં જઈને સર્ચ કરીને કહો કે લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી કોણ છે, ને જો નથી તો શા માટે નથી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે મજાકમાં ના લેતા. સ્પીપાએ ક્વેશ્ચન પૂછેલો છે 2018 કે 19ની એક્ઝામમાં. સમજી ગયા, તો એટલા માટે દરેક લોકો આન્સર આપે. તો જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ લીડર ઓફ ધ લોઅર હાઉસ છે, અને
હવે જો ખાસ કરીને પાર્લામેન્ટ છે તો એને ખાસ કરીને જે પાર્લામેન્ટ છે તો એના સેશનને માની લો કે પ્રોરોગ કરવું છે અથવા પ્રોરોગ કરવું છે, સમન કરવું છે. સમન એટલે શું થાય કે સેશનને બોલાવવું છે, અને પ્રોરોગ એટલે કે સેશનને ખતમ કરવું છે. તો આની માટેની એડવાઇસ પ્રેસિડેન્ટને કોણ આપે છે? જો સમન અને પ્રોરોગ કરવા માટેનો પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. પરંતુ પ્રેસિડેન્ટ કંઈ મન ફાવે એમ નથી કરતા. પ્રેસિડેન્ટને સલાહ કોણ આપે? પ્રધાનમંત્રી આપે. ભાઈ અત્યારે છે ને ભાઈ પ્રેસિડેન્ટ આપણે છે ને વિન્ટર સેશન બોલાવવાનું છે, વિન્ટર સેશન બોલાવવાનું નથી, તો બધું પ્રાઇમ મિનિસ્ટર સલાહ આપે. પ્રાઇમ મિનિસ્ટર ઇન ધ સેન્સ બ્યુરોક્રેટ આ બધું કામ કરતા હોય, સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. અને એના સિવાય હી કેન રેકમેન્ડ ડિઝોલ્યુશન ઓફ ધ લોકસભા, એટલે કે માની લો કે પ્રધાનમંત્રીને એવું લાગે કે ભાઈ આપણી લોકસભામાં હવે મેજોરિટી રહી નથી, તો ત્યારે એમને પ્રેસિડેન્ટને રેકમેન્ડ કરી શકે કે ભાઈ આપણે જ હવે છે ને આ લોકસભાને ડિઝોલ્વ કરી દેવાની છે, આપણે રીઇલેક્શન કરાવવા છે, સમજી ગયા? તો લોકસભાને ડિઝોલ્વ કરવા માટે રેકમેન્ડેશન આપી શકે છે. હી અનાઉન્સીસ ધી ગવર્મેન્ટ પોલિસીઝ ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ, એટલે કે જે સરકારની મેઇન પોલિસી હોય, સમજી ગયા? તો એને એ લોકસભાના સદન ઉપર એમને શું કરે છે? પ્રેઝન્ટ કરે છે, સમજી ગયા? હી અનાઉન્સ. હવે ખાસ કરીને સરકારની કોઈ પણ પોલિસી હોય તો એને લોકસભાના ફ્લોર ઉપર એમને શું કરે છે? અનાઉન્સ કરે છે, સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો. અનાઉન્સ એટલે ત્યાં જઈને માની લો કે કોઈ પોલિસી છે તો એના વિશે એમને સ્પીચ આપે તો એને અનાઉન્સ કર્યું કહેવાય. તો આ પણ તમે યાદ રાખજો. હવે આપણે બીજા કેટલાક ફંક્શનની આપણે વાત કરીએ તો જો ખાસ કરીને જે પ્રધાનમંત્રી છે તો એમને નીતિ આયોગના શું છે? ચેરમેન છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રધાનમંત્રી છે તો નીતિ આયોગના ચેરમેન છે. એના સિવાય હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ પીઆઈની એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો હતો કે નેશનલ ઇરિગેશન કાઉન્સિલ છે તો આના ચેરમેન કોણ હોય છે? નેશનલ ઇરિગેશન કાઉન્સિલના ચેરમેન હોય છે પ્રધાનમંત્રી. તો નીતિ આયોગના ચેરમેન છે, નેશનલ ઇરિગેશન કાઉન્સિલના ચેરમેન છે. એના સિવાય ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના ચેરમેન કોણ હોય છે? તો પ્રધાનમંત્રી હોય છે. એના સિવાય નેશનલ વોટર રિસોર્સ કાઉન્સિલ, આ મારા ખ્યાલથી ડીવાયએસઓ કે એસટીઆઈ એવી કોઈ એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન આવેલો છે કે નેશનલ વોટર રિસોર્સ કાઉન્સિલ, તો આના ચેરમેન કોણ હોય છે? તો આના ચેરમેન પ્રધાનમંત્રી હોય છે. એના સિવાય જે ફોરેન પોલિસી છે, ઇન્ડિયાની જે ફોરેન પોલિસી છે, એટલે કે જે વિદેશની કન્ટ્રીઓ સાથે આપણા કેવા રિલેશન રહેશે, તો આ ફોરેન પોલિસીના શેપિંગ માટે એટલે કે ફોરેન પોલિસી કેવી રહેશે તો એને નક્કી કરવા માટે પણ પ્રાઇમ મિનિસ્ટરનો જે રોલ છે તો મેઇન રોલ હોય છે. એન્ડ હી ઇઝ ધ ચીફ સ્પોક પર્સન ઓફ ધ યુનિયન ગવર્મેન્ટ, એટલે કે જે યુનિયન સરકાર છે તો એના ચીફ સ્પોક પર્સન હોય છે. તમે જોયું હશે જે રીતે ડીમોનેટાઇઝેશનની ડીમોનેટાઇઝેશન છે તો એના વિશે સ્પીચ આપવાની હોય. એના સિવાય તમે જોયું હશે કે આ લોકડાઉન થયું તો ત્યારે મેઇન બોલવા માટે કોણ આવે છે? તો પ્રધાનમંત્રી જ આવે છે. તો ચીફ સ્પોક પર્સન કોણ છે? તો યુનિયન ગવર્મેન્ટના ચીફ સ્પોક પર્સન છે પ્રધાનમંત્રી. અને હી ઇઝ ધ ક્રાઇસિસ મેનેજર ઇન ચીફ એટ ધ પોલિટિકલ લેવલ ડ્યુરિંગ ધ ઇમરજન્સી. હવે માની લો કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય, અત્યારે ચાઇના સાથે આપણી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી, સમજી ગયા? તો ત્યારે ક્રાઇસિસ મેનેજર ઇન ચીફ તરીકે કોણ એક્ટ કરે છે? તો પ્રધાનમંત્રી, કારણ કે રિયલ પાવર એમની પાસે જ છે, સમજી ગયા? તો ક્રાઇસિસ મેનેજર ઇન ચીફ પણ છે. કયા સમયમાં? તો ઇમરજન્સીના સમયમાં. એઝ અ લીડર ઓફ ધ નેશન હી મીટ્સ વેરિયસ સેક્શન ઓફ ધ પીપલ. હવે ખાસ કરીને ભારતના એક લીડર તરીકે તમે જોયું હશે કે ક્યારેક ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળે છે, ક્યારેક વ્લાદિમીર પુટિનને મળે છે, અને વિશ્વના જેટલા પણ મોટા મોટા નેતાઓ છે, સમજી ગયા? તો એની સાથે મળવાનું જે કાર્ય છે તો ઇન્ડિયાને કોણ ત્યાં રિપ્રેઝન્ટ કરે છે? તો પ્રધાનમંત્રી કરે છે, સમજી ગયા? અને હી ઇઝ ધ લીડર ઓફ ધ પાર્ટી ઇન પાવર, એટલે કે જે પાર્ટી પાવરમાં હોય તો એના પણ લીડર છે. એન્ડ હી ઇઝ ધ પોલિટિકલ હેડ ઓફ ધ સર્વિસ, એટલે કે જે વેરિયસ સર્વિસીસ છે તો એના પોલિટિકલ હેડ છે, સમજી ગયા? તો આ બધા ફેક્ટ છે તો એને તમે યાદ રાખજો. અને એટલા જ માટે જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે, ભારત રત્ન ભીમરાવ આંબેડકર, તો આમના દ્વારા જે પ્રધાનમંત્રીની પોસ્ટ છે તો એને યુએસએના પ્રેસિડેન્ટ સાથે કમ્પેર કરવામાં આવી છે. જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર છે તો એને એવું કીધું હતું કે યુએસના પ્રેસિડેન્ટ સાથે કોઈ પણ ભારતની પોસ્ટને કમ્પેર કરવી હોય તો એ ભારતના પ્રેસિડેન્ટ નથી, એ ભારતના પ્રધાનમંત્રી છે, સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. હવે આપણે જે રોલ જો આમાં ખાસ કરીને જે વેરિયસ પોલિટિકલ સાયન્ટિસ્ટ છે તો એને પ્રધાનમંત્રી માટે અલગ અલગ પ્રકારની ટર્મ યુઝ કરે છે. આમાં છે ને 2-3 ઇમ્પોર્ટન્ટ છે. જો જે રીતે ફર્સ્ટ અમોંગ ધ ઇક્વલ કોને કીધા છે? પ્રધાનમંત્રીને ફર્સ્ટ અમોંગ ધ ઇક્વલ કોને કીધા છે? હવે જેવી રીતે વેરિયસ મિનિસ્ટર છે તો આ બધા મિનિસ્ટરમાં, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં પ્રધાનમંત્રીનો પણ સમાવેશ થાય છે, પરંતુ એ ફર્સ્ટ અમોંગ ધ ઇક્વલ છે, એટલે કે બધા મિનિસ્ટરમાં જે બધા ઇક્વલ છે તો એમાં ફર્સ્ટ કોણ છે? તો પ્રાઇમ મિનિસ્ટર છે, સમજી ગયા? તો એટલા માટે જે લોર્ડ મોર્લે છે, અને હું શું રીતે પ્રોનાઉન્સ કરું? લોર્ડ મોર્લે આપણે આને રાખીએ, જે પણ થતું હોય, આપણે ક્યાં અહીંયા કોઈ ગ્રામર ચેક કરવાનું, સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું. જે લોર્ડ મોર્લે છે તો એને ફર્સ્ટ અમોંગ ઇક્વલ કીધા છે પ્રધાનમંત્રીને. તો આ રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન મેચ ધ ફોલોઈંગમાં આવી જાય કે પ્રધાનમંત્રીને ફર્સ્ટ અમોંગ ધ ઇક્વલ કોને કીધા છે? તો લોર્ડ મોર્લે. હવે આ બધા ફાલતુ છે, આમાં કોઈ નામ પણ પ્રોનાઉન્સ કરવામાં અઘરું છે, ત્યાંથી કોઈ ક્વેશ્ચન નહીં આવે. એચઆરજી ગ્રીએવ્સ, સમજી ગયા? તો એમને શું કીધું છે? ધ ગવર્મેન્ટ ઇઝ ધ માસ્ટર ઓફ ધ કન્ટ્રી, એટલે કે જે કન્ટ્રીનું માસ્ટર કોણ છે? તો ગવર્મેન્ટ છે. એન્ડ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ધ માસ્ટર ઓફ ધ ગવર્મેન્ટ, એટલે ગવર્મેન્ટના માસ્ટર કોણ છે? તો પ્રાઇમ મિનિસ્ટર. એક વખત ફરીથી બોલું છું, ઇમ્પોર્ટન્ટ છે. એચઆરજી
ગ્રેવેસે શું કીધું છે કે ગવર્મેન્ટ ઇઝ ધ માસ્ટર ઓફ ધ કન્ટ્રી. કન્ટ્રીનું માસ્ટર કોણ છે? ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટનું માસ્ટર કોણ છે? તો પ્રધાનમંત્રી. અને મુનરો શું કહે છે? તો મુનરોભાઈ એવું કહે છે ધ કેપ્ટન ઓફ ધ શિપ ઓફ ધ સ્ટેટ. સમજી ગયા? એટલે કેપ્ટન ઓફ ધ શિપ એટલે શિપ એટલે તમે સમજો ને, જે રીતે જહાજ હોય તો એના કેપ્ટન હોય, તો એવી રીતે ધ કેપ્ટન ઓફ ધ શિપ ઓફ ધ સ્ટેટ. તો એ રીતે જે પ્રેસિડેન્ટ છે તો એને સરખાવ્યા છે. તો આ પણ તમારે યાદ રાખો. મેચ ધ ફોલોઈંગમાં કદાચ આવું સિમ્પલ આવી જાય તો તમારું છૂટવું ના જોઈએ. જે પણ ઇમ્પોર્ટન્ટ છે બધા પોઈન્ટને આપણે ધ્યાનમાં લઈને અત્યારે ડિસ્કશન કરી છે. એન્ડ રિલેશનશિપ વિથ ધ પ્રેસિડેન્ટ, હવે આ ઇમ્પોર્ટન્ટ છે. આ તો ઓલરેડી આપણે આને ડિસ્કસ કરી દીધું છે. ધ ફોલોઈંગ પ્રોવિઝન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ ધ રિલેશનશિપ બિટવીન ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધ પ્રેસિડેન્ટ. તો જો આર્ટિકલ 74 શું કહે છે? ધેર શેલ બી અ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વિથ ધ પ્રાઇમ મિનિસ્ટર એટ ધ હેડ ટુ એડ એન્ડ એડવાઇઝ ધ પ્રેસિડેન્ટ. એટલે કે શું કહેવા માંગે છે? આર્ટિકલ 74 યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 74 એવું કહે છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે, અને જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એને હેડ કોણ કરશે? તો એને હેડ કરશે પ્રધાનમંત્રી. અને આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે તો એ શું કરશે? તો પ્રેસિડેન્ટને એડવાઇસ આપશે. આવું શામાં કહેવામાં આવે છે? તો આર્ટિકલ 74માં કહેવામાં આવ્યું છે. એટલે કે જે પ્રધાનમંત્રી છે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને હેડ કરશે અને એ પ્રેસિડેન્ટને સલાહ આપશે. અને માની લો કે અને પછી જે પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા સલાહ આપવામાં આવી હશે તો એને પ્રેસિડેન્ટે એ સલાહ પ્રમાણે જ કામ કરવાનું રહેશે. અને માની લો કે કોઈ કેસની અંદર જે પ્રેસિડેન્ટ છે તો એને એવું લાગે કે આ જે મિનિસ્ટર છે અથવા તો પ્રાઇમ મિનિસ્ટર છે તો એને ઉતાવળમાં ડિસિઝન લીધો છે અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સાથે કન્સિડર કર્યું નથી, તો એક વખત ફરીથી રીકન્સિડર કરવા માટે આપી શકે. પરંતુ એક વખત રીકન્સિડર થયા પછી પ્રેસિડેન્ટે એ જે સલાહ હોય તો એ પ્રમાણે કામ કરવા માટે બાધ્ય છે. એક વખત જ એમને પાછું કરી શકે છે, બીજી વખત એ સલાહ આવે ફરીથી તો એમને કામ કરવું જ પડે છે. આ તમે ખાસ યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. પછી આવે છે આર્ટિકલ 75. આર્ટિકલ 75 શું કહે છે? ધ પ્રાઇમ મિનિસ્ટર શેલ બી અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ. એટલે કે પ્રાઇમ મિનિસ્ટર છે તો એને પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરશે. અધર મિનિસ્ટર શેલ બી અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ ઓન ધ એડવાઇસ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કે જે બીજા પ્રેસિડેન્ટ છે તો એને કોણ અપોઇન્ટ કરશે? તો પ્રેસિડેન્ટ કરશે, પરંતુ એ પ્રાઇમ મિનિસ્ટરની એડવાઇસ ઉપર કરશે. તો આ મેં તમને ઓલરેડી પહેલા સમજાવેલું છે. એન્ડ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શેલ બી કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધ હાઉસ ઓફ ધ પીપલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. દરેક એક્ઝામમાં આ ક્વેશ્ચન આવેલો છે. સમજી ગયા કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ કોને રિસ્પોન્સિબલ હોય છે? કલેક્ટિવલી વાત છે. તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એ કલેક્ટિવલી હાઉસ ઓફ ધ પીપલ, એટલે કે હાઉસ ઓફ પીપલ એટલે લોકસભા. આ લોકસભા માટે બીજો શબ્દ હાઉસ ઓફ ધ પીપલ યુઝ થાય છે, એટલે કે લોકોનું હાઉસ. કારણ કે લોકોએ આ એમપીને ઇલેક્ટ કરીને મોકલ્યા ને, સમજી ગયા? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શેલ બી કલેક્ટિવલી, એટલે કે કલેક્ટિવલીમાં તમે સમજો ને, માની લો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, હવે લોકસભાની અંદર જ એમની મેજોરિટી ના રહે તો પછી એ લોકોની સરકાર ચાલી શકવાની છે? નથી ચાલી શકવાની. એટલા જ માટે શું કહેવામાં આવ્યું છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે શેલ બી કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધ હાઉસ ઓફ ધ પીપલ. એટલે કે જે લોકસભા છે તો એને કલેક્ટિવલી રિસ્પોન્સિબલ છે. પરંતુ યાદ રાખજો, ટર્નિંગ પોઈન્ટ છે ઇન્ડિવિડ્યુઅલી કોને રિસ્પોન્સિબલ છે? તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને. તમે ખાસ યાદ રાખજો, કલેક્ટિવલી લોકસભાને અને ઇન્ડિવિડ્યુઅલી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને રિસ્પોન્સિબલ છે. આ તમારે યાદ રાખવાનું છે. કારણ કે પ્રેસિડેન્ટ એમને ગમે ત્યારે સત્તામાંથી બરખાસ્ત કરી શકે છે, પણ ગમે ત્યારે ક્યારે? જ્યારે પ્રાઇમ મિનિસ્ટર એની માટે સલાહ આપે ત્યારે. ભાઈ સમજી ગયા? અલ્ટિમેટલી તો પ્રધાનમંત્રી જ આવે છે. અને આર્ટિકલ 78 શું કહે છે? હવે આર્ટિકલ 78 તો આપણે પ્રધાનમંત્રીની ડ્યુટી વિશે છે ને, તો આ તો આપણે ડિસ્કસ કર્યું કે કમ્યુનિકેટ કરવું. એના સિવાય માની લો કે કોઈ પ્રેસિડેન્ટ માની લો કે કોઈ ઇન્ફોર્મેશન માંગે તો એને ફર્નિશ કરવી. એના સિવાય પ્રેસિડેન્ટ ક્યારે પણ માની લો કે ઉતાવળમાં પ્રાઇમ મિનિસ્ટરે ડિસિઝન લીધો હોય તો ત્યારે પ્રેસિડેન્ટ એને રીકન્સિડર કરવા માટે પણ કહી શકે છે કે તમે તમારા કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને પૂછીને આવો. તો આ તો ઓલરેડી આપણે 2 વાર ડિસ્કસ કર્યું, તો હવે ત્રીજી વાર આપણે ના કરવું જોઈએ, કારણ કે પછી ઇરિટેશન થાય. સમજી ગયા? તો આ આપણે જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી. હવે આપણે એ વસ્તુ જોઈએ કે કયા ચીફ મિનિસ્ટર હતા જે ભવિષ્યની અંદર પ્રમોટ થઈને પ્રધાનમંત્રી બન્યા. તો અત્યાર સુધી એવા 6 વ્યક્તિ છે જે પહેલા શું હતા? સીએમ હતા અને પછી એ પીએમ બની ગયા. તો એમાં આપણા મોદી સાહેબ છેલ્લા છે. તો સૌથી પહેલા કોણ હતા? તો મોરારજી દેસાઈ હતા. પછી ચરણસિંહ છે, પછી વીપી સિંહ છે, પીવી નરસિમ્હા રાવ છે, પછી એચડી દેવગૌડા છે અને મોદી સાહેબ. સમજી ગયા? તો આટલા લોકો પહેલા સીએમ હતા અને પછી પીએમ બની ગયા. તો મોરારજી દેસાઈ હતા તો એ બોમ્બેના, જે બોમ્બે પ્રોવિન્સ હતી, પછી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું એટલે મહારાષ્ટ્ર કહેવાયું. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. તો બોમ્બે પ્રોવિન્સના સીએમ હતા અને ફર્સ્ટ નોન કોંગ્રેસ પ્રાઇમ મિનિસ્ટર હતા. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ નોન કોંગ્રેસ પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો મોરારજી દેસાઈ છે. ઇન્દિરા ગાંધીએ નેશનલ ઇમરજન્સી લગાવી હતી ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના ગ્રાઉન્ડ ઉપર. પછી એમની કહેવાય ને કે પ્રેસ્ટીજ ડાઉન થઈ ગઈ હતી અને કહેવાય ને કે એમની સરકાર તૂટી ગઈ અને પછી આ મોરારજી દેસાઈએ સરકાર બનાવી હતી ને આ ભાઈ પણ વધારે ચાલ્યા નહોતા. તો આ તમે યાદ રાખજો. એના પછી ચરણસિંહ છે તો એ પણ યુપીના સીએમ હતા ને પછી પીએમ બન્યા. પછી વીપી સિંહ છે તો એમને પણ યુપીના સીએમ હતા ને પછી પીએમ બન્યા. પછી આ ઇમ્પોર્ટન્ટ છે, જે પીવી નરસિમ્હા રાવ છે, આમના સમયમાં એલપીજી રિફોર્મ પણ થયા હતા. તો આમને ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ફ્રોમ સાઉથ ઇન્ડિયા, એટલે કે આપણું જે સાઉથ ઇન્ડિયા છે તો એમાંથી પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા. કોણ? તો પીવી નરસિમ્હા રાવ.
અને આમને ક્યાંથી આવતા હતા? તો આંધ્રપ્રદેશના આમને સીએમ હતા, સમજી ગયા. અને એના પછી એચ.ડી. દેવગૌડા, તો આજે એચ.ડી. દેવગૌડા છે તો અમને કર્ણાટકના સીએમ હતા. અને હવે મોદીનું તો કોઈ ઇન્ટ્રોડક્શનની આપણે જરૂર જ નથી. મોદી સાહેબ છે તો એ ગુજરાતના 2001થી લઈને 2014 સુધી સીએમ રહ્યા છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો, નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના સીએમ હતા અને પછી એમને ડાયરેક્ટ પીએમમાં પ્રમોશન થયું છે. હવે આ આર્ટિકલ તો તમને બધા આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છે. તો આ આપણે પ્રેસિડેન્ટ વિશે, પ્રાઇમ મિનિસ્ટર વિશે આજે ઘણી વખત પ્રેસિડેન્ટ નીકળી ગયો હશે, સમજી ગયા. તો વાંધો નહીં, આપણે 2-3 દિવસથી પ્રેસિડેન્ટને વાઇસ પ્રેસિડેન્ટ કરીએ છીએ એટલે આવું ચાલે રાખે. આપણે બધા હ્યુમન છે, આપણે એક પણ સેકન્ડનું એડિટિંગ કરવાનું નથી. જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે દરેક લોકો આન્સર આપે ને. હવે હું તમને લાસ્ટમાં ક્વેશ્ચન પૂછું છું તમારી પેશન્સને ચેક કરવા માટે, સમજી ગયા. તો આ વિડીયોના છે ને તમે કમેન્ટ બોક્સમાં એક કામ કરો, દરેક લોકો લખે કે સિમ્પલ મેજોરિટી, એબ્સોલ્યુટ મેજોરિટી અને સ્પેશિયલ મેજોરિટી, આ ત્રણેયમાં શું ડિફરન્સ છે? દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં સિમ્પલ, એબ્સોલ્યુટ અને સ્પેશિયલ મેજોરિટીમાં ડિફરન્સ એટલે તમે ડેફિનેશન આપો કે સિમ્પલ મેજોરિટી કોને કહેવાય, સ્પેશિયલ મેજોરિટી કોને કહેવાય અને એબ્સોલ્યુટ મેજોરિટી કોને કહેવાય, સમજી ગયા. તો જે લોકોએ આ પૂરો વિડીયો જોયો હશે લાસ્ટ સુધી, તો 100% ગેરંટી છે કે તમે આ નેક્સ્ટ એક્ઝામમાં માની લો કે 1 કે 2 વર્ષની અંદર તમે ગવર્મેન્ટ ઓફિસર બની જશો, એની આપણી 100% ગેરંટી છે. કારણ કે આ પેશન્સવાળા વ્યક્તિ જ આ વિડીયોને જોઈ શકે. હું તમને ખાલી એમ ફાલતુમાં મોટિવેટ નથી કરતો અને આપણને આવડતું પણ નથી, કારણ કે આ બધી વસ્તુ પેશન્સ માંગે છે, સમજી ગયા. અને એમ તો ઘણા બધા છે ને ચાલુ કરીને બંધ કરી દે, આ જે પેશન્સલેસ માણસો છે, આ કશું ને આ લોકો ટિકટોક જેવા હોય. ટિકટોકવાળા હોય ને એ શું કરે કે ટિકટોકમાં માણસની કહેવાય ને કે કોન્શિયસ માઇન્ડ જ રહ્યો નથી. 30 સેકન્ડની અંદર એ શું કરે છે, વિડીયોને ઉપર જવા દે છે, સમજી ગયા. તો એવા લોકો કશું જ ના કરી શકે. એટલે તમે એવું માની લેજો કે તમે એ કેટેગરીમાં આવતા નથી. જે લોકોએ આ વિડીયોને પૂરા સુધી જોયો છે એ લોકો તમે સમજી લો કે નેક્સ્ટ એક્ઝામમાં તમે ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં સેટ થઈ જશો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.